ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે અનેકવાર સવાલો ઉઠતા હોય છે, પરંતુ આજે મતદાનના દિવસે જ ભાવનગરમાં એક યુવકની છરીના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગરમાં દિવસે ને દિવસે અસામરિક તત્વોનું પ્રમાણ વધતું હોય તેવા બનાવો સામે આવતા હોય છે। અનેકવાર આપણે આવી ઘટનાઓ પણ જોઈ છે, પરંતુ આજે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે આજે આ બનાવ બન્યો છે, જેમાં વાત એવી છે કે મહુવામાં મતદાનના દિવસે જ લોહિયાળ ખેલ ખેલાઈ ગયો છે, જેમાં મતાધિકાર બજાવી રહેલા યુવાન ધોળા દિવસે જ તેની હત્યા કરી નાખવામાં આવી છે। યુવક અમરેલીના રાજુલાથી મતદાન કરવા માટે મહુવા આવ્યો હતો અને તે વાતનું ધ્યાન રાખીને આરોપીઓએ તેની હત્યા કરી છે। આરોપીઓએ પ્રી પ્લાન કરી આવ્યું હોવાનું અનુમાન પોલીસ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે અને ઘટનામાં પોલીસ આસપાસ સીસીટીવી પણ તપાસ કરી રહી છે। જો ઘટનાની વિગતે ચર્ચા કરવામાં આવે તો મહુવાના નવા બસ સ્ટેન્ડ નજીક ધોળા દિવસે છરીના ઘા ઝીકીને એક યુવકની હત્યા કરી નાખવામાં આવી છે। યુવક જે અત્યારે એના પરિજનોને જાણ થતાં જ તેમના ટોળા ઉમટી પડ્યા છે। રાજુલાથી ખાસ મતદાન કરવા આવેલા મહુવામાં આવેલા સમીર નામના યુવકની 3 અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી નાખતા અત્યારે જોવા જઈએ તો મામલો ઘણો બીચક્યો છે। બનાવ બન્યો હતો, બનાવમાં તો મત દઈને આવતો ત્યાં એક બોલા ચાલી જઈને શરીરના ઘા માર્યા। કઈ જૂની અદાવત હતી કે એ પહેલાની કાંક છે ને એ લોકોને હાલતી ધડ, બાકી કાંઈ નહીં। तोसीफ है bro। हम लोग जा रहे थे गाड़ी लेके, तो उसने गाड़ी रोकी मेरे साले ने। कहाँ जा रहे यहाँ फातेमा में, यहाँ भावनगर जाने का था हमारे को, टिकट कराने जा रहे थे वहाँ पे राजवाड़ी। तो उसने पीछे आगे से गाड़ी लगाई और उसने सामने वाले ने जिसने मारा ना वो पीछे से आया। तो इसने मेरे साले ने यूँ बोला कि बोले भाई देख के तो चला गाड़ी। तो उसके 3 जन थे वो लोग, उसमें एक जन ने बोला बोले इसको मारो बोले। अब एक जन मेरे को मारने लगा ना, 2 जन इसको मारने लगे। बस इतना बनाव बना, इसको फिर मैंने फिर के देखा ना तो उसको खून निकलने लगा। कौन सा मारने वाला? एक तला था ने एक जकवान था ने उसके चाचा या मौसी का कोई लड़का था। हाँ वो तो यहाँ रहते ना फाट के बारे में। ધક્કો તો મારમાં કેમ કે છેલ્લી ઘણા સમયથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં આવા બનાવો ખૂબ બનતા આવે છે। હત્યાનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, પરંતુ જ્યારે આજે મતદાનનો દિવસ છે તે સમયે પોલીસની સુરક્ષા વ્યવસ્થા વધારે હોય છે અને તેવા સમયમાં આવો બનાવ બનવો એ ગુજરાતની કાયદો વ્યવસ્થા સામે અનેક મોટા સવાલો અહીંયા ઊભા કરી દે છે। કેમ કે એક તરફ ગુજરાતને સુરક્ષિત ગુજરાત કહેવામાં આવે છે, એક તરફ ગુજરાતમાં સુરક્ષાના ભણગા ફૂંકવામાં આવે છે અને તેવામાં જ્યારે આવા બનાવો બનતા હોય છે તે કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કરી દે છે। યુવકની વાત કરવામાં આવે તો યુવક જે અત્યારે મતદાન કરવા આવ્યો હતો અને તે સમયે ભાવનગરમાં તેની આવી હત્યા થવી તે કાયદો અને ભાવનગર પોલીસ પર ઘણા સવાલો અહીંયા ઊભા કરી દે છે। જો ઘટનાની વિગતે વધુ વાત કરવામાં આવે તો મહુવાના નવા બસ સ્ટેન્ડ નજીક ધોળા દિવસે યુવકની હત્યા કરી નાખવા જે મૃતક છે તે પરિવારજનો ખાસ અત્યારે રોષે ભરાયા છે। પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે અને તેમના દ્વારા વાત એવી કહેવામાં આવી છે કે પોલીસ શું કરી રહી છે, પોલીસ અત્યારે કેમ હાથ પર હાથ રાખીને બેઠી રહી છે, શું આરોપીઓને પકડવા માટે પોલીસ કોઈ પગલાં ભરશે ખરી? કેમ કે જે પ્રમાણે ભાવનગર પોલીસની વાત કરીએ તો ભાવનગર પોલીસ સામુવાર અનેકવાર સવાલો ઊભા થયા છે। ભાવનગરમાં જે હત્યાનું પ્રમાણ તે પણ વધી રહ્યું છે। જો ઘટનાની જો વાત કરીએ તો મૃતક સમીરે આરોપીઓ સાથે જૂની અદાવત હોવાને કારણે તેઓ અગાઉ રાજુલા રહેવા જતા રહ્યા હતા, પરંતુ આજે મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ મહુવા આવ્યો હતો અને પરંતુ વોટ આપીને જ્યારે તે નવા બસ સ્ટેન્ડથી નજીક પસાર થયો ત્યારે જ તેને નજરમાં રાખી બેઠેલા 3 શખ્સોએ તેના પર હુમલો કરી નાખતા આ મામલો વધુ બીચક્યો હોય તેવું લાગે છે। પોલીસ અત્યારે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની શોધખોળ તો હાથ ધરી છે, પરંતુ જોવાનું એ રહેશે કે આરોપી ક્યારે પકડાય છે, આરોપી પકડાય છે તો તેના વિરુદ્ધ શું પગલાં ભરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે। હવે જોવાનું એ રહેશે કે આગળના સમયમાં જ્યારે આ મામલો વધારે ગરમાય છે, કારણ કે પરિવારજનો દ્વારા વાત સ્પષ્ટ એક જ કહેવામાં આવી છે કે તેમને હવે ન્યાય જોઈએ છે, તેમનો દીકરો જતો રહ્યો છે, પરંતુ એને ન્યાય હવે ક્યારે મળશે તે સવાલો અત્યારે ચાલી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।